હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે અમે આવી ગયા છે પાછા તળાવમાં. તો અહીંયા આગળ વરસાદ ચાલુ થઈ ગયો છે, એકદમ થોડો વરસાદ વરસે છે. તો અમને તો બહુ મજા આવે છે કેમ કે થોડો વરસાદ પડે છે એટલે અમને તો મનોરંજન થવાય છે કેમ કે હું અને મારી સહેજી બંને જણા અમે તળાવમાં આવ્યા છે કેમ કે અમારે વિડીયો પણ શૂટ કરવાનો હતો, સાથે સાથે પ્રમોશનનો વિડીયો પણ શૂટ કરવાનો હતો. અને પછી અમે આ દેખો સન દેખાય છે ઉપર, દેખો નાગડો બધા અમારા પૂર્વજો બધા વડીલો બધા એવું જ કહેતા હતા કે વરસાદ એવી રીતના આવે તો પછી એ નાગો વરસાદ કહેવાય. એમ તમારે પણ મા બાપ કે દાદા દાદી જે હોય એમને તમે જરાક પૂછી જોજો તો તમને પણ ખ્યાલ આવી જશે અને તમને પણ ખ્યાલ હશે આ વાતથી. તો ગાઈસ જોઈ શકો છો અહીંનો નાગડો વરસાદ પડે છે તો બહુ વધારે આવવા લાગ્યો. થોડો ઘણો આવશે ગાઈસ કેમ કે અમારું એક ગુફા છે, અમે ત્યાં આગળ સંતાઈ જઈશું. અમને મતલબ અમે તમને ગુફા પણ બતાવી દઈએ ગાઈસ. પેલી રે વરસાદ વધારે આવે તો ત્યાં સંતાઈ જઈએ, બરાબર આવશે. જો આમ અંધારેલું બધું ના આવેલી વધારે થોડો જ આવશે ગાઈસ. અમે વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા પણ અહીંયા વિડીયોનું તો કેમ થવાનું છે ખબર નહીં. આ તો વરસાદ પડે હે ને એટલે ખીચમ ઘાલ દે આ ફોન લા વરસાદ પડે ને એટલે આમાં તળાવમાં પાણી પડે ને મસ્ત લાગે, એમ ખબર પડે, એમ દેખાય મસ્ત એમ. ગાઈસ માછી મારો લોકો ત્યાં આગળ માછી મારે છે, તમે જોઈ શકો છો. માછલો પકડનારા તો વરસાદમાં માછલો પકડે જ તે. હા ગાઈસ જોઈ શકો છો તમે આ તળાવમાં પાણી પડે છે, કેવું મસ્ત ઝરમર પાણી ઝરમર લાગે છે. તો ઠંડુ લાગે છે. ઠંડુ લાગે છે. 2 દાડા વરસાદ પડતો તો તે બધા અમે ઘેર હતા હતા, આજે બહાર આવ્યા. હા ગાઈસ એમ તો વરસાદ રોજે ના 2 દિવસથી તો રેગ્યુલર પડે જ છે અહીંયા તો આ ભિલોડા સાઈડ તો. પણ આજે અમે બહાર નીકળ્યા છે કેમ કે 2 દિવસથી નીકળ્યા નહોતા, ઘરમાં જ રહ્યા હતા. પણ પેલા ભાઈ અમે પાગલ થઈ ગયા છે એવું સમજતા હતા, પણ પેલા ભેંસ ખોડતા હતા, જોઈ શકો છો. આ બાજુ ગયા હતા, પછી આ બાજુ ફરીને પાછા આ બાજુ ગયા, જોરથી બોલતા એટલે એવું લાગે. આ બાજુ ગયા પછી ત્યાં આગળ જોયું તો પેલા ભેંસ લઈને છે તો પછી ભેંસ ખોડતા હતા. કેવી છે કે પાગલ તો નહીં થઈ જાય. પાછું મને પૂછો, મનેથી પાગલમાં કે પીએચડી કરી હો. તો ગાઈસ એવું લાગી જાય અમુક ટાઈમે, પણ જે વિચારી એ કદી હોતું નથી. હું શું બોલું છું સેજી ખબર પડ્યો. ઠંડી લાગે છે. અમારે તો 2-3 ઘરો ઓલરેડી બધેલો જ છે. પેલું છે ને પણ પેલાને તારું મારેલું છે. યસ ગાઈસ એમ તો ઘર જ છે જ અમારા, તમને બતાવી દઈએ ઘરમાં પહેરીને બતાવી દઈએ ગાઈસ. પણ લોકો જોશે આ ઘરમાં પહેરી ગયા બંને એવું કહેશે કદાચ. લોકો તો ખરાબ જ બોલે ગાઈસ. લોકો કઈક ગલત વિચાર છે ગાઈસ, પૂરા ગલત વિચાર હ માર વિડિયો લઈને. તો ગાઈસ વરસાદ આવી ગયો છે અહીંયા, એટલે અહીંયા છાપરું છે મસ્ત મજાનો, તો અહીંયા છુપાઈ જઈએ ગાઈસ. જોઈ શકો છો ઠરી જવાય. ઉપરથી છત બનાવી દીધું છે અહીંયા, એટલે પાણી તો નથી પડતું. છે કે કોઈ રેહ ચાટ્યું નતું પેલા. હા ના હતું તો ઉપર તો હતું જ ને. તો મસ્ત મજાની અહીંયા જે ભેંસ ચારવા આવતા હોય એમને કદાચ બનાવ્યું હોઈ શકે ગાઈસ, કેમ કે બનાવ્યું હોય શકે. ભેંસ રહેતા હશે એમને બનાવ્યું. કામ કરતા કોઈ એમ તો રહેવા તો નથી આવતું. આપણે પહેલા રહેતા હશે, પહેલા નતું કરતા હશે, ખબર નહીં જેને બનાવ્યું એને. પણ અહીંયા આગળ પહેલી બાજુ ગાડી મૂકીને અમે પેલું ઘર છે, આ બધા કેટલા બધા બનાવેલા વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા. તો અહીંયા અમે સંતાઈ ગયા છે કેમ કે અહીંયા છાપરું બનાવેલું છે, તો એ કામમાં આવી ગયું આજે એમ. ફાઇનલી અમારું શૂટિંગ તો પતી ગયું છે. તો વરસાદ પણ ઘણો બધો આવ્યો, જેમ તેમ કરીને અમને શૂટિંગ તો પતાવી દીધું છે. અમારો 1% ચાર્જર રહ્યું છે, તો કેટલું શૂટિંગ થાય જોઈએ. તો ગાઈસ હવે અમે આજ પ્રોબ્લેમ હોય તારો 1% ચાર્જર રહ્યું છે એટલે સ્વિચ ઓફ થઈ જાય. શું બોલતા સ્વિચ ઓફ થઈ જાય મને કશું ખબર નહીં ગાઈસ. તો હવે ઘરે જતા રહીએ ગાઈસ કેમ કે અમારું શૂટિંગ પતી ગયું છે. સાચી વાત છે. સેજીને બગાવો આવી ગઈ છે, જઈને ઊંઘી જશે. ફેંકું હવ બાગ ચેલું કામ પડ્યું હે ઘેર. શું કામ છે? બધું હતું કશું કરાવત ન ખબર પડે. આ તો કેવીને જોશમાં શાક બનાવી દીધું. યા ગાઈસ આજે તો મને સબ્જી બનાવી દીધી, એ પણ ચણાની દાળ. તો ના જ બનાવતી, ઇજ્જતથી ના જ બનાવત એમ. એટલે એ વખતે તો મારા મૂડ નતું ખાવા બનાવ, હું કશું ના કરત એમ. પછી મને હોત ને બપોરે શાંતિ તો પછી બનાવત, પણ એમ યા હા ગાઈસ એવું કામ છે. મૂડ આવવું જોઈએ, મૂડ હોવું જોઈએ. સબ્જી રોટલી બનાવવા માટે, સબ્જી બનાવવા માટે, કોઈ પણ કામ કરવા માટે મૂડ હોવું જોઈએ. આવું
તો ગાઈસ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો और સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને તમારા ભાઈ સમજીને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. બાય બાય, મળીશું નવા વિડીયોમાં.